હવે ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડશે। થોડીવારમાં મેટ્રો સેવાના આખરી ફેઝનું પીએમ મોદી ઉદઘાટન કરશે। મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગર અને અમદાવાદને ફાયદો થશે। ગાંધીનગરના નવા 5 સ્ટેશન પર મેટ્રો ટ્રેન દોડાવાશે। અક્ષરધામ, ચુરા સચિવાલય અને સેક્ટર 16 સુધી મેટ્રો જશે। સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી હવે ટ્રેનની સુવિધા મળશે। આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પણ ભારત માટે મહત્વપૂર્ણ બની રહેશે તેવું ધારાસભ્ય રીટા પટેલનું કહેવું છે। ગાંધીનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે મહત્વનું સ્પોટ બનશે તેવું પણ તેમણે જણાવ્યું। હવે ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડશે। થોડીવારમાં જ મેટ્રો સેવાના આખરી ફેઝનું પીએમ મોદી છે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। મેટ્રો કનેક્ટિવિટીથી ગાંધીનગર અને અમદાવાદને પણ ખૂબ ફાયદો થશે। ગાંધીનગરના નવા 5 સ્ટેશન પર હવે મેટ્રો ટ્રેન દોડાવાશે। અક્ષરધામ, ચુરા સચિવાલય અને સેક્ટર 16 સુધી હવે મેટ્રો ટ્રેનની સુવિધા પણ મળશે। સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી ટ્રેન સુવિધા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। સોમનાથમાં શૌર્ય યાત્રા અને સેવા પૂજા કર્યા પછી આજે તેઓ રાજકોટથી સીધા ગાંધીનગર આવી રહ્યા છે અને ફેઝ 2 નો મહત્વપૂર્ણ લોકાર્પણ જે છે તે મેટ્રો સ્ટેશનનું તેઓ કરવાના છે અને આ સાથે મેટ્રો સ્ટેશનની તમામ કામગીરી જે છે તે પૂર્ણ થાય છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। રીટાબેન, ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। આખરી ફેઝનું કામ છે મેટ્રોનું તે પૂર્ણ થયું। ટ્વિન સિટીનો સરકારનો કોન્સેપ્ટ છે તે સાબિત થશે અને ખૂબ સારું રહેશે। ચોક્કસથી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના 3 દિવસના પ્રવાસમાં આવીને સોમનાથ દાદાના દર્શન કરીને અત્યારે ગાંધીનગરમાં જર્મનના ચાન્સેલર સાથે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરને કરોડોની રેલ મેટ્રોની ગિફ્ટ આપવા માટે બીજો ફેઝ, જે પહેલો ફેઝ પૂરો થયો હતો ને આ બીજો ફેઝ જે જૂની અદાલતથી માંડીને મહાત્મા મંદિર સુધી એટલે કે 5.5 કિલોમીટર સુધીનો આ રસ્તાના મેટ્રોનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે। આ મેટ્રોનો બીજો ફેઝ ચાલુ થશે ત્યારે ગાંધીનગરના નગરજનોને ખૂબ મોટી સહાયતા મળશે, કારણ કે લાખો એટલા પેસેન્જરો છે કે જે ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર નોકરી અર્થે, અભ્યાસ અર્થે અવર જવર થતી હોય છે, ત્યારે આ મુસાફરો માટે ખૂબ સરળતાથી ટ્રાવેલિંગ થઈ શકે એવું આ મેટ્રોનું લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે। અને આજ બધી સંવાદદાતા મેહુલ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, હવે થોડી જ ક્ષણો બાદ ગાંધીનગર મહાત્મા મંદિર સુધી જે મેટ્રો ટ્રેન દોડવાની છે તેનું ઉદઘાટન પીએમ દ્વારા કરવામાં આવશે। અત્યારે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। આપની પાસે વધુ શું જાણકારી? બિલકુલથી વૈભવી, સીધા દ્રશ્યો હું બતાવવા માંગીશ આપને ગાંધીનગરની અંદર અત્યારે હાલ જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે ટૂંક સમયમાં અહીંયા પહોંચશે। ખાસ જે મહાત્મા મંદિર જે છે તે મેટ્રો સ્ટેશન છે તે આખરી સ્ટોપ છે અને આખરી સ્ટ્રેચ છે ફેઝ 2 ની અંદર કે જે બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં અહીંયા પહોંચીને કરશે। મહત્વપૂર્ણ એટલા માટે બનશે કારણ કે અમદાવાદ અને ગાંધીનગર જે ટ્વિન સિટીનો કોન્સેપ્ટ રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે તેના માટે પરિવહનમાં આ ખૂબ જ ઉપયોગી બની રહેશે। જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે અને પ્રોટોકોલની વચ્ચે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં અહીંયા પહોંચવાના છે। અત્યારે હાલ જે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ ગેટથી જે આપણને દ્રશ્યોમાં દેખાય છે ગેટ નંબર 2 ત્યાંથી જ તેઓ જે છે તે પહોંચવાના છે મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન ઉપર અને ત્યાં તેનું ઉદઘાટન કરશે, તેનું નિરીક્ષણ પણ કરવાના છે। બીજી તરફના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે આ જે મેટ્રો સ્ટેશન મહત્વપૂર્ણ એટલા માટે છે કે તેને સીધું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે તેની સાથે જોડવામાં આવ્યું છે। હું દ્રશ્યો જે છે વિનંતી કરીશ શાયરને કે બતાવે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે કે સીધું જે ગાંધીનગર કેપિટલ જે રેલવે સ્ટેશન છે તેને અને મેટ્રો સ્ટેશનને જે જોડવા માટેનો જે બ્રિજ બનાવાયો છે તેના છે અને ખાસ એસ્કેલેટર છે તે પણ મૂકવામાં આવ્યું છે। એટલે મહત્વપૂર્ણ જે છે તે બની રહેશે। જે લોકો ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે, કેપિટલ રેલવે સ્ટેશન, તે સીધા મેટ્રો અહીંયાથી પકડી શકશે અને અમદાવાદમાં કોઈ પણ સ્તરે સીધા અહીંયાથી જઈ શકશે। જે મહાત્મા મંદિર છે તેને અડીને જ આ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે।
છે એટલે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ જે થઈ રહી છે અલગ અલગ કરવામાં આવતી હોય છે અને હોસ્ટ થતી હોય છે તે મહાત્મા મંદિરની અંદર પણ જ્યારે કોન્ફરન્સ થશે ત્યારે તેને જોડવામાં આ જે પરિવહન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ જે છે તે રહેશે. મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઉદઘાટન કરવામાં આવવાના છે ત્યારે તેમને જોવા માટે અહીંયા પહોંચ્યા છે. આજે ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા રાજભવન જશે અને રાજભવન પર સંભવતઃ મહત્વપૂર્ણ બેઠકો જે છે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના જે આગેવાનો છે તેમની સાથે કરી શકે છે. 3 દિવસનો તેમનો જે પ્રવાસ છે તેની અંદર આ બીજા દિવસનો પ્રવાસ છે અને ખાસ જો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત જે છે તે લેવાના છે. સાથે જ સાબરમતી આશ્રમ જે છે તે જર્મનીના જે ચાન્સેલર છે મેર્ઝ તેમની સાથે લેશે અને સાથે જે પતંગોત્સવ છે તેનું ઉદઘાટન પણ તેઓ કરવાના છે. એક જર્મની અને ભારતની વચ્ચે મહાત્મા મંદિર ખાતે એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ દ્વિપક્ષીય બેઠક જે છે તે પણ થવાની છે અને આ દ્વિપક્ષીય જે બેઠક થશે મહત્વપૂર્ણ એટલા માટે રહેશે કે કારણ કે ભારત અને જર્મની વચ્ચે ડિફેન્સને લઈને એક મહત્વપૂર્ણ કરારો થશે. બંને દેશો વચ્ચે જે મુક્ત વ્યાપાર છે તે વ્યાપારને પ્રાધાન્ય આપવા માટેના કરારો જે તે થશે. દ્વિપક્ષીય બેઠક જે છે તે પણ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે થશે અને એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બંને દેશોના વડા જે છે તે આપશે. તેની અંદર સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર મર્ઝ છે તેમનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જે છે એક કાર્યક્રમ છે તે મહાત્મા મંદિર ખાતે થશે, જાહેર કાર્યક્રમ. તેની અંદર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. જી વૈભવી. બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે.